સગીર પુત્રએ પ્રેમ સંબંધની આશંકામાં પિતાને છરીના ઘા મારીને પતાવી દીધા. વાત વણસતા આવેશમાં રસોડામાંથી ચપ્પુ લાવીને હુમલો કર્યો. પિતાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું. સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક સગીર પુત્રએ પિતાના અન્ય મહિલા સાથેના સંબંધોની શંકા રાખીને તેમની ઘાતકી હત્યા કરી નાખી છે. આ સમગ્ર ઘટના અંગે પોલીસે તપાસ શરૂ કરી છે. સચિન જીઆઈડીસીના પાલીગામમાં રહેતા ચેતક રાઠોડની તેમના જ પુત્રએ ચપ્પુના ઘા ઝીકીને હત્યા કરી. પુત્રને શંકા હતી કે તેના પિતાને પડોશમાં રહેતી એક મહિલા સાથે પ્રેમ સંબંધ છે. આ બાબતને લઈને પિતા પુત્ર વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા. શુક્રવારે રાત્રે આ મામલે ફરીથી ઉગ્ર બોલાચાલી થઈ હતી. વાત એટલી બધી વણસી ગઈ કે આવેશમાં આવેલા સગીર પુત્રએ રસોડામાંથી ચપ્પુ લઈને પોતાના પિતા પર જીવલેણ હુમલો કર્યો. હુમલામાં ચેતક રાઠોડને ગંભીર ઇજાઓ થતાં તેમનું ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યા. આ ઘટનાની જાણ થતાં સચિન જીઆઈડીસી પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો. પોલીસે મૃતદેહનો કબજો લઈને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યો. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને સગીર પુત્રની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે. સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં એક ખૂનનો ગુનો તારીખ 16/8/2025ના રોજ દાખલ થયેલો છે. ગુનો ડિટેક્ટ છે. એમાં એક ટૂંક વિગત એવી છે કે એક પરિવાર સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પાલીગામમાં હળપતિ આવાસમાં રહે છે. આ પરિવારમાં પતિ, પત્ની અને એમના 3 સંતાનો જે છે એમાં જે પતિ જે છે એમનું ખૂન થયેલું છે અને એ જે મરણ જનાર ભોગ બનનાર એનું કોઈક અન્ય સ્ત્રી સાથે આડા સંબંધો છે એવું વહેમ એમના પત્ની અને એમના બાળકને હતો. આ જ કારણે અગાઉ 2 થી 3 વખત ઝઘડા પણ થયેલા હતા અને બે એક મહિના પહેલાં એમના પત્ની અને એમના બાળક એ પિયર પણ રહેવા ગયેલા હતા. પછી આશરે 1 મહિના પહેલાં ફરીથી લોકોએ સાથે રહેવાનું ચાલુ કર્યું અને તારીખ 15 ની રાત્રિના લગભગ 10 થી 10:30 વાગ્યાની અરસામાં આ જ બાબતે એટલે કે આ જે ભોગ બનનાર મરણ જનાર જે છે એમના અન્ય સ્ત્રી સાથે આડા સંબંધો છે એ શકના આધારે એમના પત્ની અને એમના બાળક એમની સાથે એમનો ઝઘડો તકરાર થયો અને જે આ બાળક જે છે એની ઉંમર 17 વર્ષ છે. એણે ઘરમાંથી છરી લાવી અને એના પિતાનું છાતીના ભાગે છરીના ઘા કરી અને ગંભીર ઇજાઓ પહોંચાડેલી હતી અને એમનું સારવાર દરમિયાન મોત થયેલું છે. એટલે આ બાબતે ગુનો દાખલ થયેલ છે. આ જે બાળક જે 17 વર્ષનું છે, કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે, એને ડિટેન કરી અને આગળની કાયદેસર કાર્યવાહી સ્થાનિક પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી છે. કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેટા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.